હેલો દોસ્તો, મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9નું નવું જ પાઠ્યપુસ્તક એટલે કે કમ્પ્યુટર અધ્યયન। બરાબર, આ વર્ષે સિલેબસ બદલાઈ ગયો છે 2026ની અંદર। જૂના સિલેબસવાળા તમને વિડીયો ક્યાંક મળી આવશે તો જે પરીક્ષાની તૈયારી કરવા માટે કામ લાગશે, એટલે કે જે કમ્પ્યુટર નામનું પોર્શન આવે છે એના માટે બેસ્ટ છે ધોરણ 9નું પાઠ્યપુસ્તક। બરાબર, અને પછી હવે વાત કરીશું અત્યારે એટલે કે જે નવું આવ્યું છે પાઠ્યપુસ્તક, એની અંદર 11 જેટલા ચેપ્ટર અંદર આવેલા છે। બરાબર, હવે એમાં પહેલું ચેપ્ટર છે કમ્પ્યુટરનો પરિચય। હવે તમને ખબર પડશે કે આ જે ટેક્સ્ટ બુક છે એના ટેક્સ્ટ બુકની અંદર દેખવા જઈએ તો આ ટેક્સ્ટ બુકના કોઈ માર્કેટની અંદર કઈ વસ્તુ બીજું કોઈ ગાઈડ જેવું સાહિત્ય અવેલેબલ નથી, તો એના વિકલ્પો છે સોલ્વ કરવાનું મને વિચાર આવ્યો કે આપણે સોલ્વ કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થાય એવો છે। તો માટે તમે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો। તમે આ એ કર્યા પછી બરાબર, પહેલું પ્રકરણ છે કમ્પ્યુટરનો પરિચય। તમે આ ટેક્સ્ટ બુકનું આ છે દેખી શકો છો। બરાબર, 13મા નંબરનો ક્વેશ્ચન હતો અને એમાં બહુવિકલ્પી પ્રશ્નો, યોગ્ય વિકલ્પ પસંદ કરો એવી રીતે આપેલું છે। પહેલો જ પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા 5મી પેઢીના કમ્પ્યુટરમાં આવેલ છે? હવે 5મી પેઢીની અંદર આવ્યું એટલે કમ્પ્યુટરની કુલ 5 પેઢીઓ છે, એમાં ફાઇનલ પેઢીની અંદર શું આવે છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ આવે છે। આપણે આખો પાઠ ચલાવ્યો છે એટલે આપણને ખબર છે। હા, જો તમે એવું ઈચ્છતા હોય કે સર આના વિશે અમારે થિયરી પણ ભણવી છે તો તમે કોમેન્ટ કરશો તો હું આખો વિડીયો એક ચેપ્ટરનો મૂકી દઈશ, તો તમને વાંધો નહીં આવે, તમને સમજ પડે એ રીતે સમજાવીને પછી હું એ કરીશ, એટલે તમે સારી એવી રીતે સમજી શકશો। બરાબર, પછી છે બીજા નંબરનો એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટનું કાર્ય શું છે? એએલયુ, આને એએલયુ શોર્ટ તરીકે ઓળખવામાં આવે છે। એનું કામ શું છે? ગણતરી અને તર્કના કામ છે। બરાબર, હાર્ડવેરનું નિયંત્રણ કોણ કરે છે? તો હાર્ડવેરનું નિયંત્રણ સીયુ કરે છે, જેને કંટ્રોલ યુનિટ કહેવાય છે। બરાબર, આવું છે, એટલે આ બે વસ્તુ આવી। સીપીયુની અંદર 3 ભાગ આવેલા હોય છે, એક એએલયુ, સીયુ અને બીજો મેમરી। બરાબર, મેમરીમાં પ્રાઇમરી અને સેકન્ડરી એ તો પર્સનલ વાત છે, પણ સિમ્પલ જનરલી એને મેમરી તરીકે ઓળખીએ છીએ। ત્રીજો પ્રશ્ન છે, પછીના ટેબ સ્ટોપ પર કર્સરને ખસેડવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમાં આપણે અહીંયા કહી દીધું છે ભાઈ ટેબ એમ, એટલે આપણે ટેબનો જ વાપરીએ છીએ। બરાબર, બી આવશે। પછી ભારતમાં વિકાસ પામેલું સૌપ્રથમ સ્વદેશી કોમ્પ્યુટર કયું હતું? બરાબર, તો ભારતમાં વિકાસ પામેલું સૌપ્રથમ સ્વદેશી કોમ્પ્યુટર સી વાળું હતું। બરાબર, અને જે પારામ છે એ શું છે? તો પારામ એ સુપર કોમ્પ્યુટર છે। બરાબર, આ પૂછે છે સુપર કોમ્પ્યુટર, એવું પૂછે સ્વદેશી સુપર કોમ્પ્યુટર પહેલું કયું હતું? તો આ પરમ છે, અને પારામ કે તમે એવું કહી શકો, પરમ કહી શકો, જે કહો। હા, સિસ્ટમ સોફ્ટવેરનું પ્રાથમિક કાર્ય શું છે? તો સિસ્ટમ સોફ્ટવેર શું કામ કરે છે? સિસ્ટમ સોફ્ટવેર હાર્ડવેરનું વ્યવસ્થાપન કરે છે। સિસ્ટમ સોફ્ટવેર એટલે કે આપણે એન્ડ્રોઈડ છે, વિન્ડોઝ છે, લિનક્સ છે, આ બધા, તો એ હાર્ડવેરને પહેલું તો મેન એને કંટ્રોલ કરીને એને વર્ક કરતું કરે છે। ઓકે, એન્ડ ધેન પછી આપણે આગળ વધીશું। 6થા નંબરનો ક્વેશ્ચન છે, જ્યારે વીજ પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે કયા પ્રકારની મેમરીમાં આવેલ ડેટા નાશ પામે છે? બરાબર, તો કયા પ્રકારની મેમરીમાં આવેલા મિત્રો રેમની અંદર આવે છે એ ડેટા નાશ પામી જાય છે। રેમમાં કયા ડેટા રહેતા હોય છે? બરાબર, જે ટેમ્પરરી મેમરીમાં સંગ્રહાય તે, એટલે કે આપણે કામ ચલાવ લખતા હોય ને અચાનક લાઇટ જતું રહે સેવ કર્યા વગર, તે લખેલું બધું ગાયબ થઈ જાય, તે લખેલું ક્યાં થયેલું હતું? રેમમાં હતું। કઈ પેઢીમાં માઇક્રોપ્રોસેસરનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો? તો માઇક્રોપ્રોસેસર ક્યારે આવ્યું મિત્રો? તો 4થી પેઢીની અંદર આવ્યું હતું। બરાબર, 4થી પેઢીની અંદર માઇક્રોપ્રોસેસર। ત્રીજી પેઢીમાં શું આવ્યું હતું? તો ત્રીજી પેઢીમાં આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ આવી હતી। બરાબર, આ બધું પહેલી પેઢીમાં શું આવ્યું હતું? પહેલી પેઢીની અંદર વેક્યુમ ટ્યુબ હતી। બીજી પેઢીમાં શું હતું? તો બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર હતું। બરાબર, યાદ રહી ગયું ને? વેક્યુમ ટ્યુબ, ટ્રાન્ઝિસ્ટર, આઈસી અને ચોથીમાં માઇક્રોપ્રોસેસર। 5મી પેઢી મેં આપણે આગળ વાત કરી દીધી છે એ વાળી, હવે તમે સમજી ગયા હશો। બરાબર, માલિકીનો હક ધરાવતા સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? જેનો માલિક છે તો લિનક્સ એ કયું છે? તો ફ્રી ઓપન સોર્સ છે। લેબ્રો ઓફિસ મફત મળે છે, ઓપન ઓફિસ મફત મળે છે, પણ માઇક્રોસોફ્ટ ઓફિસ અથવા માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આનો કોઈક માલિક છે, એટલે બરાબર માઇક્રોસોફ્ટ કંપની પોતે એનો માલિક છે। બરાબર, એટલે સી જવાબ આવશે 8માનો। પછી કઈ કીનો ઉપયોગ કમાન્ડનો અમલ કરવા માટે થાય છે? બરાબર, તો એન્ટર કી, તમે કંઈ પણ કર્યું પછી લખ્યું કે ગમે તે કર્યું પછી એન્ટર મારશો ત્યારે એ આદેશ થાય। બરાબર, આ છેલ્લું આમ બટન છે, આમ રિમોટ છે કહેવાનો મતલબ, એને
અને કયા ઇનપુટ સાધન દ્વારા ભૌતિક ડોક્યુમેન્ટને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે ભૌતિક ડોક્યુમેન્ટને એટલે કે હાર્ડ કોપીને ડિજિટલમાં રૂપાંતર કરવું તો કયું છે? સ્કેનર. બરાબર, અહીંયા સ્કેનર આપેલું છે. પછી એક તમને બીજી વસ્તુ કદાચ અહીંયા હોત કે કેમેરો એવું લખ્યું હોત તો કેમેરો આવી જતો, કેમ કે કેમેરો બી હાર્ડ કોપીનો ફોટો પાડીને ડિજિટલની અંદર રૂપાંતર કરે છે. બરાબર, આ રીતે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. આપણે ટોટલી પાઠોના MCQ આપણી ચેનલ પર મૂકવાના છીએ, માટે જોડાયેલા રહેજો. અન્ય મિત્રોને પણ શેર કરવાનું નહીં ભૂલતા. જય હિન્દ.